વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 14 છે સંભાવના. બરાબર, એમાં સ્વાધ્યાય 14.1 નો અભ્યાસ કરી રહ્યા છે. દાખલા નંબર 1 થી 16 વ્યવસ્થિત ભણી ગયા છે. હવે છે દાખલા નંબર 17. બરાબર, દાખલા નંબર 17. તો દાખલા નંબર 17 ની શરૂઆત કરીએ. એમાં 1 નંબર અને 2 નંબર આપ્યા છે. તો સૌપ્રથમ આપણે 1 નંબર ભણી લઈએ. 1 નંબરમાં શું કહે છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો જેમાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. બરાબર, કુલ ગોળા કેટલા છે? 20. હવે એની અંદર ખામીયુક્ત એટલે કે ખામીવાળા ગોળા બરાબર ઉડી ગયા હોય. બરાબર, કેટલા છે? 4. તો સારા ગોળા કેટલા છે? 16 છે. આ ખબર પડી કે ના પડી? ટોટલ 20 વીજળીના ગોળા છે. બરાબર, એમાં ખામીયુક્ત એટલે કે ખામીવાળા 4 છે. તો વધ્યા કેટલા? 16 વધ્યા ને. એ કેવા હોય? સારા હોય. ચલો, આટલી ખબર પડી. આગળ જોઈએ. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ જથ્થો છે એમાંથી એક ગોળો તમારે કાઢવાનો. આ ગોળો કેવો હોય? તો કે આ ગોળો ખામીયુક્ત હોય તે ઘટનાની સંભાવના કેટલી થાય? ખામીયુક્ત. બરાબર, એટલે કે આ 4 માંથી હોય એની સંભાવના કેટલી? તો પહેલા આપણે 1 નંબર જોઈએ, પછી આ 2 નંબર ધારો કે છે પછી આપણે જોઈએ. બરાબર, પહેલા 1 નંબરનો આન્સર લખીએ. ચલો, ખામીયુક્ત ગોળાની સંખ્યા ટોટલ કેટલી? તો કે 4. પછી સારા ગોળા એટલે કે ખામી વગરના છે એની સંખ્યા કેટલી? 16. કુલ ગોળા કેટલા થયા? તો કુલ ગોળાની સંખ્યા 20 થઈ. ચલો, આટલું ખબર પડી. ચલો, ઓકે. હવે 1 નંબર જે આપ્યું છે બરાબર, એમાં શું કીધું કે જથ્થામાંથી પસંદ કરવાનો ગોળો છે એમાં કેવો હોય? તો કે ખામીયુક્ત હોય. બરાબર, ખામીવાળો ગોળો હોય એ શોધવાનો છે. તો શોધીએ. બરાબર, 1 નંબરમાં આપ્યું છે ખામીયુક્ત ગોળાની સંખ્યા. ચલો, હવે 1 નંબર કીધું કે પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય તે ઘટનાની સંભાવના. પસંદ કરેલ ગોળો કેવો હોય? ખામીયુક્ત. તો P ઓફ A બરાબર પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય અને છેદમાં કુલ ગોળાની સંખ્યા. હવે ખામીયુક્ત ગોળા કેટલા છે? 4. કેટલા છે? 4. ખામીયુક્ત ગોળા કેટલા? 4. તો માટે P ઓફ A બરાબર શું લખશો? 4/20. કુલ ગોળા 20. તો 4 × 5 = 20 થાય. તો નીચે કેટલા થયા? 5. ઉપર કઈ નહીં તો 1. 4 × 20. તો તમારો આન્સર શું થયો? P ઓફ A બરાબર 1/5. આ થયો તમારો આન્સર. હવે જોઈએ 2 નંબર. 2 નંબર થોડું ડિફિકલ્ટ છે. બરાબર, અઘરું નથી એટલું બધું. બરાબર, સામાન્ય. સમજો તો બધું આવડી જશે. 2 નંબર આપ્યું છે. હવે 2 નંબરમાં શું કહે છે કે ધારો કે 1 નંબરમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી. હવે જે આગળ ભણી ગયા તમે 1 નંબરમાં 4 ખામીયુક્ત ગોળા હતા. 4/20 એટલે 1/5 જવાબ આવ્યો. હવે એ તમે જે ગોળો કાઢ્યો એ ખામીયુક્ત નહોતો એવું કહેવા માંગે છે. બરાબર, એનો આન્સર તો આપણે લખી દીધો, એ પતી ગયું. પણ હવે વિચારવાનું. ધારો કે કીધું ને, એટલે કે એવું વિચારો કે જે 1 નંબરમાં કાઢ્યો એ ગોળો કેવો નહોતો? ખામીયુક્ત નહોતો. તો પેલા 16 માંથી એકાદો હશે. બરાબર, અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી. બરાબર, પાછો પણ મૂકવામાં આવતો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. બરાબર, અને ગોળો જે પસંદ કરો એ ખામીયુક્ત ન હોય. કેવો ન હોય? ખામીયુક્ત ન હોય. તેની સંભાવના કેટલી થાય? બરાબર, જો હવે આ સામાન્ય થોડું અઘરું પડશે. બરાબર, પહેલા તો આપણે લખી નાખીએ કે ખામીયુક્ત ગોળા કેટલા છે? 4. પછી સારા ગોળા કેટલા છે? 16. અને કુલ ગોળા કેટલા થાય? તો કે 20. બરાબર, આ શરૂઆતમાં મેં સમજાવીએ છીએ. હવે અહીંયા કહેવા શું માંગે છે કે ધારો કે 1 નંબર આપણે જે ભણી ગયા એની અંદર જે ગોળો કાઢ્યો હતો એ કેવો નથી? ખામીયુક્ત નથી. બરાબર, હવે ખામીયુક્ત છે કેટલા? 4. તો આ નથી, તો આમાંથી હશે, આ 16 માંથી હશે એનો આન્સર. બરાબર, ચલો. હવે કહેવા શું માંગે છે આમાં કે તેને પાછો પણ મૂકવામાં આવતો નથી. હવે આ જે 16 માંથી એક ગોળો તમે કાઢી લીધો. બરાબર, તો કેટલા વધે? 15 વધે. 15 વધે. ચલો, અને આને પાછો ના મૂકો તો 15 ને 15 રહેવાના ને. 16 છે એમાંથી એક કાઢી લીધો, પાછો ના મૂકો તો 15 ને 15 વધે. ચલો, હવે ટોટલ કેટલા થઈ જશે? તો 4 અને 15 ટોટલ 19 થઈ જાય. કુલ ગોળાની સંખ્યા 19 થઈ જાય. બરાબર, થોડું બાઉન્સ જઈ શકે છે. ચલો, તો ખામીયુક્ત ગોળાની સંખ્યા કેટલી? 4. બરાબર, એ જે છે એની જ. આ આમની આમ જ. બરાબર, પણ જે સારા ગોળા છે અહીંયા તમને શું કહેવા માંગે છે કે જે પસંદ કાઢવામાં આવેલો ગોળો હતો એ ખામીયુક્ત નથી. તો નથી તો કયો છે? ખામી સારો ગોળો છે. બરાબર, અને જે કાઢો છે એને પાછો પણ મૂકવામાં આવતો નથી. તો સારા ગોળા કુલ કેટલા હતા? 16. હવે 16 માંથી એક ગોળો કાઢી લીધો. બરાબર, તો 15 થઈ ગયા. અને પાછો ના મૂકો તો 15 ના 15 થઈ. જો પાછો મૂકો તો 16 થઈ જાય. પણ પાછો મૂકવામાં આવતો નથી એવું કહેવા માંગે છે. તો કુલ ગોળા કેટલા થાય?
20માંથી પણ એક ઓછો થઈ ગયો, બરાબર. તો આ 4 અને 15 ટોટલ સરવાળો કરો તો 4 ને 15 કેટલા થઈ જાય? 19. તો કુલ ગુણા હવે થયા 19, બરાબર. આ તમને ખબર પડવી જોઈએ. હવે શું કહેવા માંગે છે? તો હવે આ ગોળો જે પસંદ કરશો એ ખામીયુક્ત ન હોય. કેવો? ખામીયુક્ત. ખામીયુક્ત 4 છે, પણ ખામીયુક્ત ન હોય એવા કેટલા? 15. 16 નહીં પકડવાના, બરાબર. જે નવું ડેટા મળ્યો તે. તો તમારો આન્સર શું થશે? તો કે ખામીયુક્ત ન હોય તો પસંદ કરેલ ગોળો ખામીયુક્ત ન હોય તે ઘટનાની સંભાવના છેદમાં પસંદ કરેલ ગોળો ખામીયુક્ત ન હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ ગોળાની સંખ્યા. તો ખામીયુક્ત ન હોય એવા કેટલા? તો જે 16 હતા એની જગ્યાએ થઈ ગયા 15 અને કુલ હતા એની જગ્યાએ થઈ ગયા 19. આ થયો તમારો આન્સર, બરાબર. થોડો ડિફિકલ્ટ છે, બરાબર. થોડી મહેનત કરવી પડશે, બરાબર. 1-2 વખત વિડીયો જોવો પડશે અને જાતે પણ ગણતરી કરવી પડશે તો કમ્પ્લીટ આવડી જશે, બરાબર. તો અહીંયા આપણો દાખલો પૂરો, લેક્ચર પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.